નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે વૃદ્ધ માતા પિતાની એક હૃદયસ્પર્શી વાર્તા સાંભળીશું, જેમાં એક હીરાબેન અને દેવાભાઈની વૃદ્ધાવસ્થા દરમિયાન આવેલી દશા અંગે જોઈશું, જેમાં તેનો દીકરો ધંધા માટે ઘર છોડી અને દૂર શહેરમાં જતો રહે છે, ત્યારે ઘરમાં ફક્ત તેના માતા પિતા જ રહી જાય છે, જેમાં દીકરાની માતાને અચાનક તબિયત ખરાબ થઈ જાય છે અને દીકરાને ફોન કરી અને કહે છે, પરંતુ તેનો દીકરો નોકરીમાં ખૂબ વ્યસ્ત હોવાથી આવી શકતો નથી અને તેમની માતાનું દીકરાની રાહમાં અવસાન થઈ જાય છે. તો મિત્રો, જીવનમાં સંપત્તિ, પૈસા, નોકરી બધું ફરીથી મળી શકે, પણ માતા પિતા એકવાર છોડી જાય તો ક્યારેય પાછા મળતા નથી. તેમજ આ વાર્તામાં આપણે એવું પણ જોઈશું કે જેમાં ઘરની દિવાલો એવું કહેતી કે એક જમાનામાં અહીં બાળકોના હસવાનો, રમવાનો અવાજ ગુંજી ઉઠતો, પરંતુ હવે તો ફક્ત શાંતિ, ક્યારેક ઘડિયાળનો ટીક ટીક અવાજ જ સંભળાવા લાગે છે. તેમજ આ વાર્તામાં આપણે એવું પણ બને છે કે જેમાં એક દિવસે પડોશી દેવાભાઈને સલાહ આપે કે ભાઈ, તમે વૃદ્ધાશ્રમમાં જાઓ, ત્યાં તમારી ઉંમરના લોકો છે, વાતચીત થશે અને એકાંત દૂર થશે. જે વાત સાંભળીને હીરાબેનની આંખોમાં આંસુ પણ આવી જતા હોય છે કે શું ખરેખર હવે અમારું ઘર અમારું રહ્યું નથી? સંતાનોની રાહ જોતા રહીએ છીએ, પણ એ દિવસ ક્યારેય પાછો આવશે નહીં. તો મિત્રો, આજની આ વાર્તા એક ખૂબ જ હૃદયસ્પર્શી બનવાની છે, જેનાથી તમારા જીવનમાં ઘણી સારી શીખ મળશે. તો ચાલો આજની સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ. તો સંપત્તિ, પૈસા, નોકરી બધું આપણે ફરીથી મળી શકે છે, પરંતુ માતા પિતા એકવાર છોડી જાય તો તે ક્યારેય પાછા મળતા નથી. તો ચાલો હવે વાર્તાની શરૂઆત કરીએ. એક નાનકડા ગામમાં દેવાભાઈ નામના વૃદ્ધ પુરુષ તે પોતાની પત્ની સાથે હીરાબેન સાથે રહેતા હતા. તેની ઉંમર અંદાજિત 75ની ઉપર થઈ ગઈ હતી. તેના શરીર સ્વસ્થ નહોતું અને તેની તાકાત પણ સાવ ઓછી થઈ ગઈ હતી, પણ મનમાં ને મનમાં તેના બાળકો અને દીકરાઓ પ્રત્યે તેને ખૂબ જ લાગણી અને સ્નેહ હતો. દેવાભાઈએ જીવનભર ખૂબ પરિશ્રમ કર્યો. તે ખેડૂત હોવાથી સવારથી સાંજ સુધી ખેતરમાં જ કામ કરતા. ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય તો તેની ચિંતા કર્યા વગર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું એ જ તેમનું જીવન રહ્યું. પરંતુ બાળકોની સારી શાળા કોલેજમાં ભણાવ્યા, લગ્ન કરાવ્યા અને દરેકની ઈચ્છા મુજબ તેને ખૂબ મદદ કરી. પરંતુ સમય સાથે સંતાનો શહેરમાં જઈને સ્થાયી થઈ ગયા, નોકરી ધંધામાં વ્યસ્ત થઈ ગયા. વર્ષો સુધી જેને માટે માતા પિતાએ ત્યાગ કર્યો એ સંતાનો હવે ખૂબ ઓછા તેને મળવા આવતા. તો તેના તહેવારોની યાદો કેવી હતી? એક દિવસ દિવાળી આવી. ગામના બધા ઘરોમાં દીવા ઝળહળતા હતા, બાળકો ફટાકડા ફોડતા હતા. હરિભાઈ પોતાના આંગણામાં દીવો લગાવતા હતા. મનમાં વિચાર આવ્યો, ક્યારેક તો આપણા બાળકો સાથે દિવાળી ઉજવતા હતા, હાસ્ય મજાક, સ્વાદિષ્ટ વાનગીઓ સાથે મળીને રાત સુધી જાગવું. પણ એ રાતે માત્ર 2 દીવા જ પ્રગટ્યા, એક હરિભાઈના હૈયામાં અને બીજો હીરાબેનની આંખોમાં આંસુ સ્વરૂપે. હવે વૃદ્ધાવસ્થાનો તેનો એકાંત. દેવાભાઈ અને હીરાબેનને ઘર હવે સાવ ખાલી ખાલી લાગતું. ઘરની દિવાલો પણ એવું કહેતી કે એક જમાનામાં અહીં બાળકોના હસવા રમવાનો અવાજ ગુંજી ઉઠતો, હવે તો ફક્ત શાંતિ, ક્યારેક ઘડિયાળનો ટીક ટીક અવાજ અને ક્યારેક બારી પાસે બેઠેલી હીરાબેનના ઊંડા નિશ્વાસ જ સંભળાતા. રાત્રે દીવા પ્રગટાવતી વખતે હીરાબેન ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતી, હે ઈશ્વર, અમારા દીકરાઓને સુખી રાખજો, ભલે એ અમને યાદ ના કરે. કેટલાય મહિનાઓ પછી અચાનક એક દિવસ મોટો દીકરો પરિવાર સાથે આવ્યો. દેવાભાઈ અને હીરાબેન આનંદથી ઝૂમી ઉઠ્યા. ઘરમાં જાણે ફરીથી જીવન આવી ગયું હોય. પણ એ મુલાકાત
ફક્ત એક દિવસ માટે જ હતી. દીકરો બોલ્યો, પપ્પા મમ્મી, અમને ત્યાં નોકરીએ ખૂબ જ કામ છે. શહેરમાં આવો તો આનંદ આવશે. અહીં આવવું થોડું મુશ્કેલી પડે છે. તો દેવાભાઈ મૌન રહ્યા. મનમાં વિચાર્યો, અમે તો આખી જિંદગી તકલીફ સહન કરીને દીકરાઓ માટે બધું કર્યું, આજે અમને જ મુશ્કેલી ગણાય છે. પછી એક દિવસ પડોશીએ દેવાભાઈને સલાહ આપી, ભાઈ તમે વૃદ્ધાશ્રમમાં આવી જાઓ, ત્યાં તમારી ઉંમરના લોકો સાથે વાતચીત પણ થશે અને તમારી એકાંતતા પણ દૂર થશે. સાંભળીને હીરાબેનની આંખોમાં તો આંસુ છલકાઈ ગયા કે શું ખરેખર હવે અમારું ઘર રહ્યું નથી? બાળકોની રાહ જોતા રહીએ છીએ, પણ એ દિવસ હવે ક્યારે પાછો આવશે નહીં. વર્ષો વીતી ગયા. હીરાબેનનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. એક રાતે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. દેવાભાઈએ દીકરાને ફોન કર્યો, પણ જવાબ મળ્યો, પપ્પા હમણાં બહુ વ્યસ્ત છું, થોડા દિવસમાં આવી જઈશ. એ રાત્રે હીરાબેનનું હૃદય ધબકવું બંધ થઈ ગયું. જતા પહેલાં ફક્ત એક જ વાક્ય બોલ્યા, હે ભગવાન, મારા દીકરાઓને દોષ ન આપતું, એનો સમય જ એવો છે. મારી ઈચ્છા ફક્ત એટલી કે તેઓ ક્યારેક મને યાદ કરે. તો અંતિમ વિધિ માટે તેના દીકરાઓ દૂર નોકરીમાંથી પોતાના ઘરે આવ્યા. માતાના નિર્જીવ અને મૃત પામેલ શરીરને જોઈને તેમના આંખોમાંથી આંસુ આવી ગયા. તે વખતે તેમને સમજણ આવે કે માતા પિતા આખી જિંદગી આપણા માટે જીવે છે, તેમને થોડો સમય પણ ન આપવો એ કેટલી મોટી અમે ભૂલ કરી છે. દેવાભાઈએ ધીમા અવાજમાં કહ્યું, સંતાનો, સંપત્તિ, પૈસા, નોકરી બધું ફરીથી મળી શકે, પણ માતા પિતા એકવાર છોડી જાય ને તો ક્યારે પાછા નથી આવતા. તો આ વાર્તા પરથી આપણે શું સંદેશ મળે છે કે વૃદ્ધ માતા પિતા માટે તમારો થોડો સમય આપવો એ જ તેમની સૌથી મોટી ખુશી છે. પૈસા, ભૌતિક સુખ સગવડો બધું બીજું છે, પરંતુ માતા પિતાનો સાથ એ અમૂલ્ય છે. જ્યારે સુધી એ જીવંત હોય ને તેટલા સુધી તેમને પ્રેમ, માન અને સાથ આપો. તો આ વાર્તાનો અંત કરતાં હવે જે કોઈ પણ દોસ્તો આ વિડીયો વિશે પોતાનું મંતવ્ય જણાવવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય અવશ્ય બતાવજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમને આવો વિડીયો પસંદ આવ્યો હોય અને આ મારી વાત સારી લાગી હોય તો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ વિડીયો સાથે પાછા વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર અને માતા પિતા હંમેશા સુખીપૂર્વક અને સાથે રહીને જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.